નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે નવરત્ન રેલવે કંપનીના શેર વિશે વાત કરવાની છે, જેમાં કંપની રોકાણકારોને બોનસ શેર તો આપવાની છે, પણ સાથે સાથે કંપની રોકાણકારોને ડિવિડન્ડ પણ આપવાની છે, એટલે કે એક સાથે ડબલ ફાયદો રોકાણકારોને થશે। તો આ કઈ કંપની છે, કેટલા રૂપિયાનું ડિવિડન્ડ અને બોનસ શેરનો રેશિયો કેટલો છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ આપણે સરકારી નવરત્ન કંપની રેલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ એટલે કે રાઇટ છે, તેના શેર રોકાણકારોને ખુશખબરી આપી છે। આજે બોર્ડ મીટિંગમાં ફાઇનલ ડિવિડન્ડ સાથે 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે। બોનસ શેર કંપનીના રોકાણકારો પાસે પહેલાથી રહેલા શેર પર વધારાના શેર ઇસ્યુ કરવામાં આવે છે, જેની માટે રોકાણકારોને કોઈ પૈસા ચૂકવવાના રહેતા નથી અને કંપની તેને ફ્રીમાં ઇસ્યુ કરે છે। એટલે કે કંપનીની બોર્ડ મીટિંગમાં ડિવિડન્ડ અને 1:1 રેશિયોમાં બોનસ શેરની જાહેરાત કરી છે, એટલે કે એક શેર હશે એને સામે એક શેર કંપની આપવાની છે। કંપની એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના શેરધારકોને 1:1 ના ગુણોત્તરમાં બોનસ શેર ઇસ્યુ કરવા જઈ રહી છે। ₹10 પ્રતિ શેરના હિસાબે એક બોનસ ઇક્વિટી શેર જે ₹10 પ્રતિ શેરના હિસાબે સંપૂર્ણ રીતે ચૂકવવામાં આવશે, એટલે કે ફેસ વેલ્યુના ₹10ની ફેસ વેલ્યુના હિસાબે એક બોનસ શેર આપવામાં આવશે। કેપિટલ રિડેમ્પશન રિઝર્વ અને ફ્રી રિઝર્વમાં જમા રાશિમાંથી ₹2,40,30,18,870 થી વધુ ન હોય તે રકમ કેપિટલાઇઝ કરીને શેરધારકોની મંજૂરીને આધીન છે। શેર કેપિટલના મોરચે ₹240.30 કરોડના 24.03 કરોડ શેર છે, જે બોનસ ઇસ્યુ બાદ ₹480.60 કરોડ ની કિંમતના 48.06 કરોડ શેર થઈ જશે। રેલવે પીએસયુ બોર્ડ તરફથી એપ્રુવલની તારીખ 2 મહિનામાં બોનસ શેર હોલ્ડરના ડીમેટ એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે। જોકે હજુ સુધી આના માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરવામાં નથી આવી, પણ આ શેર 2 મહિનાની અંદર જમા થઈ જશે રોકાણકારના ખાતામાં। પછી મિત્રો, ડિવિડન્ડ કેટલું આપ્યું છે એના વિશે વાત કરીએ તો રાઇટ છે નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ ક્વાર્ટરમાં માટે ₹2.5 ડિવિડન્ડ પ્રતિ શેર ફાઇનલ આપવાની જાહેરાત કરી છે। રાઇટ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે અમે તમને જણાવવા માંગીએ છીએ કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરે બુધવારે 31 જુલાઈના રોજ યોજાયેલી બેઠકમાં અન્ય બાબતો સાથે નાણાકીય વર્ષ 2024-25 માટે ₹2.5 પ્રતિ શેરના દરે પ્રથમ ઇન્ટરિમ ડિવિડન્ડ સ્વીકૃત કર્યું છે। અહીં ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ 8 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે, એટલે કે ડિવિડન્ડની રેકોર્ડ ડેટ નક્કી છે, પણ હજુ બોનસ શેરની રેકોર્ડ ડેટ નક્કી નથી કરી। કંપનીના પરિણામ વિશે વાત કરીએ તો કંપનીને જૂન 2024ના ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ 24.4%નો એટલે કે ₹90.4 કરોડનો ઘટાડો નોંધાયો છે। કંપનીએ ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹119.6 કરોડનું નેટ પ્રોફિટ નોંધાવ્યું હતું, તેમજ જૂન ક્વાર્ટરમાં એબિટા પહેલાની સરખામણીમાં 34.5% ઘટીને ₹105.8 કરોડ થઈ ગયું છે, એટલે કે નફામાં અને એબિટામાં આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે સરકારી નવરત્ન રેલવે કંપની રાઇટ્સના વિશે, જેમાં કંપની ₹2.5નું ડિવિડન્ડ આપ્યું છે, એની રેકોર્ડ ડેટ 8 ઓગસ્ટે નક્કી કરી છે, જ્યારે કંપની એક શેરના સામે એક શેર બોનસ આપવાની છે, એની રેકોર્ડ ડેટ હજુ કરવાની બાકી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો।